યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ દ્વારા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી છે। 25 વર્ષ પૂર્ણ થતા આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે। વડોદરા સ્થિત કૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અને યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ સંચાલિત શૈક્ષણિક સંસ્થા 25 વર્ષ પૂર્ણ થતા જ આ અવસરે સાંસ્કૃતિક સમારોહ યોજવામાં આવ્યો છે। આ સમારોહમાં શિક્ષણ જગત સાથે જ સંકળાયેલા તમામ જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીમાં ટ્રસ્ટીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કેજીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા। સમારોહમાં દાતા દ્વારા જ શાળાને 65 લાખના અનુદાન ચેક વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો છે। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે। આ અમારું 25 વર્ષ પૂરા કરીને એટલે કે સિલ્વર જ્યુબિલી જ્યારે આ કાર્યક્રમ હોય ત્યારે અમારા સંસ્થા તરફથી યાજ્ઞિક વિદ્યાલય બરોડાને અમે 63,75,000નો ચેક અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે અને હરહંમેશ આવા બધા જ બાળકો અમારા સંસ્થાનો લાભ લઈ એક્ઝામ આપી આગળ વધે એના માટે અભિનંદન પાઠવું છું। એમાં એક સાથોસાથ એક ખાસ રીતે હું જણાવી રહ્યો છું કે અમારી સંસ્થા તરફથી જે ગુજરાતી માધ્યમની અંદર જે દીકરીઓનું જે ભણતર છે એટલે કે છોકરીઓ જે યાજ્ઞિક વિદ્યાલયમાં ભણી રહી છે અમારી સંસ્થા તરફથી એમને મફત અને એટલે કે ફ્રીમાં શિક્ષણ આપવાનો અમારો પણ એક સારો એવો ઉદ્દેશ્ય છે આની પાછળ। એટલે યાજ્ઞિક વિદ્યાલયમાં જે ગુજરાતી માધ્યમમાં દીકરીઓ જે ભણશે એમને અમે મફતમાં શિક્ષણ આપીશું। આજે અમારી જે એજ્યુકેશન ગ્રુપ છે એને 25 વર્ષ પૂરા થયા છે એટલે સિલ્વર જ્યુબિલી તરીકે અમે એને ઉજવી રહ્યા છે। શાળાના અને ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા જ માત્ર ટૂંક સમયના આયોજનમાં જ બહુ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે। મારા સ્ટાફનો અને ટીચરનો, કોરિયોગ્રાફરનો બહુ સારો સપોર્ટ રહ્યો છે। અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ઘણા પરફોર્મન્સ થઈ ગયા છે, ઘણા પરફોર્મન્સ બાકી છે। જે માતા પિતા છે એને હાર્ટ ટચ પરફોર્મન્સ પણ આપ્યા છે। પેરેન્ટ્સમાં પણ એક લાગણીનો માહોલ બન્યો હતો અને જે આ ટૂંકા સમયમાં આ બાળકોની ને મારા સ્ટાફની જે અથાગ મહેનત છે એના પરિણામ સ્વરૂપે પ્રોગ્રામ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે।